3 વડે વિભાજ્ય 2 અંકની સંખ્યાઓ કેટલી હોઈ શકે એ દાખલો આપણે શીખ્યા હતા. 2 અંકની સંખ્યા એટલે 10થી શરૂ કરી અને 99 સુધી થાય, અને 10થી શરૂ કરી 99 સુધીમાં 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ તે આપણે દાખલો કર્યો હતો. હવે બીજી રીતે આગળ જઈએ તો આપણને પદ શોધવાના જ દાખલા છે, પણ અલગ અલગ રીતે પૂછે. એમાંનું એક રકમ મેં અહીંયા લખી છે કે એક સમાંતર શ્રેણી છે, એનું 11મું પદ 38 છે. 11મું પદ એટલે T11, 11મું પદ 38 છે એટલે T11 38 છે, અને 16મું પદ એટલે T16 બરાબર 73 છે. એટલે આપણને જે આપ્યું છે એમાંથી આપણે શું લખી શકીએ, ખાસ જ વિચારવાનું કે 11મું પદ એટલે T11, 16મું પદ એટલે T16, આ બે આપણને આપ્યા છે. હવે તમને અહીંથી યાદ આવે કે 11મું પદ હોય તો એને A વત્તા 10D કહેવાય. આ સમીકરણ 1 થયું. 11મું પદ એટલે A વત્તા 10D. એ જ રીતે 16મું પદ એટલે A વત્તા 15D બરાબર 73. તો આવા દાખલા કાલે કર્યા એમાં હતા જ. એટલે અહીંયા આપણને આવા 2 પદ આપ્યા એટલે એના ઉપરથી એક સમીકરણ ને બીજું સમીકરણ મળે. આજે 2 સમીકરણ મળ્યા, એમાં લોપની રીત, સમીકરણમાં લોપ કરતા. એટલે ફરીથી આપણે લખીએ તો A વત્તા 10D બરાબર 38, A વત્તા 15D બરાબર 73. હવે અહીંયા લોપ કરશું તો નિશાની બદલવી પડે, એટલે A ઉડી જશે, પણ 10માંથી 15 જાય એટલે -5D આવશે. હવે 38 -73 છે, એટલે 73 મોટા છે, એની નિશાની માઇનસ એટલે માઇનસ, અને 73માંથી 38 બાદ કરવાના, એટલે 13માંથી 8 એટલે 5, 6માંથી 3 એટલે 3. હવે માઇનસની નિશાની કાઢી નાખીએ તો 5D બરાબર 35, તેથી D બરાબર 7 × 35. 5 વડે ભાગશો એટલે 7 × 35 થાય. તો આ રીતે આપણને D મળે. દરેક લોપના દાખલામાં આપણે આવું આગળ પણ જોયું છે કે 2 સમીકરણ હોય, 2 સમીકરણમાં લોપની રીત વાપરો એટલે કોઈ એક ચલ છે ઉડી જાય ને બીજા ચલની કિંમત મળે. આ કિંમત છે એ સમીકરણ 1માં મૂકો. સમીકરણ 1માં D ની જગ્યાએ કિંમત મૂકીએ તો 10 × 70, 70 ને પહેલી બાજુ લઈ જાઓ તો 38માંથી 70 જાય એટલે માઇનસ આવશે. પછી બાદબાકી તો 70માંથી જ કરવી પડે. મોટા પદની નિશાની 70માંથી 38 જાય એટલે 10માંથી 8 જાય 2, અહીંયા 6માંથી 3 જાય તો 3, એટલે A બરાબર -32 મળ્યા. તો આ રીતે આપણને 2 પદ આપ્યા છે, 11મું પદ અને 16મું પદ. તો 11મા પદ અને 16મા પદનો આપણે ઉપયોગ કર્યો, 2 સમીકરણ મળ્યા, અને સમીકરણમાં લોપની રીત વાપરીએ તો A ઉડી જાય અને D મળે. Dની કિંમત સમીકરણ 1 અથવા 2 ગમે એમાં મૂકી શકો, પણ મૂકશો એટલે તમને એના ઉપરથી એની કિંમત મળશે. હવે A અને D મળ્યા પછી આપણે શોધવું છે 31મું પદ, એટલે T31, અને T31 એટલે A વત્તા 30D. જેમ 11મું પદ એટલે A વત્તા 10D, એ રીતે 31મું પદ એટલે A વત્તા 30D. એ આપણને મળ્યા છે -32, D આપણને મળ્યા છે 7, -32 વત્તા 7 × 21, 210. હવે 210માંથી 32 બાદ કરો એટલે 10માંથી 2 જાય 8, અહીંયા 9માંથી 3 જાય એટલે 6, અને 1, 159. ચેક કરો, 8 ને 2 10 ની 0, વધી 1, 3 ને 4 ને 6 10, એટલે અહીંયા આવશે 7, 178. 178 અને 32 એટલે 210 થાય. તો આ રીતે આપણને 31મું પદ T31 છે એ આપણને મળ્યા. હવે આ રકમ તમને આ રીતે શબ્દમાં કીધી છે, એના બદલે આવું કહીએ, હું થોડો ફેરફાર કરીને કહું તો 11મું પદ 38 છે એમ કે એના બદલે એમ કહે કે T11,
38 છે. 16મું પદ છે એમ કહેવાને બદલે T16 અને 31મું પદ શોધો એમ કહે એના બદલે T31 શોધો, આવું આપણને પૂછી શકે. એટલે રકમ એને જ છે, એકને એક વસ્તુ છે, પણ આપણને આવી રીતે પૂછી શકે. સામાન્ય જ છે, સામાન્ય સૂત્રનો જ ઉપયોગ છે અહીંયા, પણ જે બે પદ આપ્યો હોય એનો ઉપયોગ કરશો એટલે બે સમીકરણ મળશે અને સમીકરણમાં લોપની રીત આવશે. આ સિવાય બીજી રકમ લઉં તો જેનું ત્રીજું પદ ચાર અને 9મું પદ -8 હોય તો કેટલામું પદ શૂન્ય હોય? જો બધામાં સરખું જ આવે છે, પ્રશ્ન જુદી જુદી રીતે આપણને પૂછે છે, પણ આપણે આગળ કર્યું એમ ફરીથી જુઓ. અહીંયા ત્રીજું પદ એટલે T3 બરાબર 4 આ આપ્યું છે. 9મું પદ એટલે T9 બરાબર -8 આપ્યા છે. હવે હમણાં કર્યું તો એ જ રીતે T3 એટલે A + 2D બરાબર 4, T9 એટલે A + 8D બરાબર -8. હવે સમીકરણ 1 અને 2માં લોપની રીત, એટલે બહુ યાદ રાખવાનું કાંઈ નથી. ટેન્શન લીધા વગર માત્ર રીતને અનુસરો. દરેક દાખલામાં વાત કોમન જ આવતી હોય છે, એટલે પ્રેક્ટિસ વધારે કરવાની. જેટલા દાખલા ગણશો એટલી પ્રેક્ટિસ કરવાથી ખબર પડશે. બાકી આવડે એવું જ છે જુદું જુદું. T3 એટલે A + 2D, T9 એટલે A + 8D. હવે આમાં આપણે લોપ કરીએ તો અહીંયા પણ નિશાની બદલશું એટલે આવડી જાય. પણ 2માંથી 8 જાય તો -6, પણ અહીંયા વત્તા છે 8 ને 4 12, તો D બરાબર 6 દુ 12, પણ આમાં માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે. 6 દુ 12 થાય અને માઇનસની નિશાની. આ કિંમત 1માં મૂકો. જે કિંમત આવે એ સમીકરણ 1 અથવા 2માં મૂકી શકાય. A વધતા 2 Dની જગ્યાએ -2 ઓછા 4, 2 દુ 4, પણ વચ્ચે ઓછે ઓછા, ઓછા 4 પહેલી બાજુ જાય તો 8 થઈ જાય, તો A બરાબર 8 મળ્યા. હવે આપણી પાસે A બરાબર 8 છે, D બરાબર -2 છે. કેટલામું પદ શૂન્ય હોય? કેટલામું પદ એટલે n શોધવાના છે, પણ પદ પોતે શૂન્ય છે. પદ આપ્યું છે એ શૂન્ય છે, પણ એ કેટલામું પદ છે એનો ક્રમ આપણે નક્કી કરો, એટલે કે n આપણે શોધવાના છે. તો આગળ આવા દાખલા આપણે કર્યા હતા. ગઈકાલે જે આપણે દાખલા લીધા એમાં આ રીત પણ આપણે લીધી હતી. તો અહીંયા nમું પદ છે એ 0 છે એવું આપણે કીધું. તો nમું એટલે કેટલામું એ નથી ખબર, પણ nમું પદ પોતે 0 છે એટલે અહીંયા આવશે 0. A છે એ 8 છે, n નથી આપ્યા, અને D છે એ -2 છે. તો અહીંયા 0, 8 અને ગુણશું તો -2n, ઓછે ઓછે વત્તા 2 × 2, 8 ને 2 10, 8 વત્તા 2 10 થાય ને -2n, -2n ને આ બાજુ લઈ લ્યો તો પ્લસ થઈ જાય. તો n બરાબર 5 દુ 10, n બરાબર 5, એનો અર્થ થાય 5મું પદ શૂન્ય હશે. તો અહીંયા પણ બે સમીકરણ બન્યા. ત્રીજું પદ, 9મું પદ, બે સમીકરણ. સમીકરણમાં લોપની રીત, લોપ કરવાથી એ ઉડી જાય એટલે D મળે. Dની કિંમત મૂકો એટલે A મળે. A અને D આપણી પાસે આવી ગયા. પછી આ પ્રશ્ન પાછો આપણે જો વિચારવાનો કે કેટલામું પદ શૂન્ય હોય. આ આપણને આપેલું છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આ શોધવું છે એનો વિચાર કરીએ કે કેટલામું પદ એટલે n નથી ખબર, પણ પદ શૂન્ય છે એટલે કે Tn પોતે શૂન્ય છે. હવે આની અંદર કિંમત મૂકીને સાદુરૂપ આપશો તો n બરાબર 5 મળે છે. એનો અર્થ આ સમાંતર શ્રેણીનું 5મું પદ શૂન્ય હોય.
એ જ બીજી એક રકમ આપણે લઈએ. જુદી જુદી રીતો છે. 3, 8, 13, 18 અપ ટુ 253 આ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ શોધો. જો આવા આપણે દાખલા શીખ્યા હતા કે 3, 8, 13, 18 અપ ટુનું 35મું પદ શોધો એમ આપણને કહીએ. થોડોક બીજો દાખલો સમજાવું છું. માનો કે આવી જ રકમ હોય ને એનું 35મું પદ શોધો એમ કહે આપણને, તો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અપ ટુ 35 એટલે એ બરાબર 3 કહેવાય. ડી એટલે 5નો વધારો થાય છે. 35મું પદ શોધવું છે એટલે ટી 35 શોધવાના છે. હવે ટી 35 શોધવા હોય તો એ વત્તા 34 ડી આવું લખાય. હવે આમાં આપણી પાસે એ અને ડી તો છે જ. 35મું પદ શોધવું છે, એ અને ડી મૂકી દે એટલે 35મું પદ મળી જાય. પણ આ તો સીધું જ થયું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 35મું એમ. પણ આમાં એવું કહે છે છેલ્લેથી 20મું. હવે છેલ્લેથી 20મું છે એનો અર્થ જો આ રકમને ઉલટાવી નાખું, આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ છે એમ કરતાં કરતાં છેલ્લું પદ છે. હું છેલ્લું પદ આગળ લખી નાખું ને આગળનું પદ પાછળ નાખો એટલે ઉલટી શ્રેણી થઈ ગઈ. તો એમાં છેલ્લેથી છે એ પહેલેથી શરૂ થઈ જાય. ફરીથી કહું, માનો કે અત્યારે આપણી પાસે જે આ સમાંતર શ્રેણી છે એમાં 3, 8, 13, 18 આ રીતે છે. એનો અર્થ 3 હતા એમાં 5 ઉમેર્યા, એમાં 5 ઉમેર્યા, એમાં 5 ઉમેર્યા, એટલે કે અહીંયા 5, 5નો વધારો થાય છે. આપેલી સમાંતર શ્રેણી જે ક્રમમાં છે એમાં 5નો વધારો થાય છે. આને જો ઊંધેથી લખું, આપેલ સમાંતર શ્રેણીમાં ડી બરાબર 5 છે. જો આ સમાંતર શ્રેણીને ઉલટાવીને લખીએ તો 253. હવે અહીંયા 5 વધતા હતા એની જગ્યાએ 5નો ઘટાડો થશે એટલે આમાંથી 5 ઓછા થાય એટલે 253માંથી 5 એટલે 248. એમાંથી 5 ઓછા થાય એટલે 243. આમ કરતાં કરતાં છેલ્લું પદ 3 થઈ જશે. છેલ્લું પદ છે પહેલું પદ થઈ જાય. 5નો વધારો થતો તેની જગ્યાએ 5નો ઘટાડો થાય. ઊંધેથી લખીએ છીએ એટલે આપણે ખરેખર સમાંતર શ્રેણી ચડતા ક્રમમાં છે, પણ આપણે છેલ્લેથી પદ શોધવું છે એમ કીધું એટલે આપણે એને રિવર્સ કરી નાખ્યા એટલે છેલ્લેથી છે એ પહેલેથી થઈ જાય. એટલે અહીંયા જે 5, 5નો વધારો થતો તેના બદલે આમાં 5, 5નો ઘટાડો કરતા જાઓ તો આ રીતે આપણને છેલ્લું પદ 3 મળે. હવે અહીંયા એ બરાબર 253. તફાવત ડી છે એ 5નો ઘટાડો છે. છેલ્લેથી 20મું પદ હતું, હવે એ પહેલેથી 20મું પદ થઈ જાય એટલે કે ટી 20 શોધવા છે. સામાન્ય જ છે, થોડું તમને જુદું લાગશે પણ કરવાનું આટલું જ છે કે જ્યારે આવું કંઈ પણ કહે કે છેલ્લેથી 10મું પદ, છેલ્લેથી 20મું પદ, છેલ્લેથી 18મું પદ આવું કહે ત્યારે આપેલી સમાંતર શ્રેણીને ઉલટાવી નાખો. છેલ્લું પદ છે ને પહેલું પદ લખવાનું અને પહેલું પદ છે છેલ્લું પદ લખવાનું. અહીંયા વધારો થતો તો એના બદલે આમાં ઘટાડો કરવાનો. અહીંયા 3 ને 5, 8 ને 5, 13 ને 5, 18 ને એવું થતું તો એના બદલે આમાં 5 ઘટતા જાય. 253માંથી 5 જાય 248, 243, 238 આ રીતે ઘટતા ઘટતા પહેલું પદ છે અહીંયા છેલ્લે 3 થઈ જાય. હવે આપણા માટે આ મૂળ રકમ થઈ ગઈ. હવે આવું તો આપણે શીખી ગયા છે. આવી રીતે આપ્યું તો પહેલું પદ તફાવત માઇનસ છે અને 20મું પદ શોધવું છે. ટી 20 એટલે એ વત્તા 19 ડી. હવે અહીંયા એ છે 253, ડી છે -5, 19 50 95 પણ -95. જો પહેલેથી જે આપ્યું છે એના બદલે આપણે ઊંધું કર્યું, સમાંતર શ્રેણીને આપણે રિવર્સ કરી નાખી, જે આપી તેને ઉલટાવી નાખી, તફાવત +5 હતો એની જગ્યાએ -5 કરી નાખ્યો એટલે આખી રકમ ચેન્જ થઈ ગઈ. અને છેલ્લેથી જે 20મું પદ હતું એના બદલે હવે પહેલેથી 20મું પદ થઈ ગયું. હવે આમાંથી બાદ કરો, 13માંથી 5 એટલે 8, 4, 14માંથી 9 જાય તો 5 અને અહીંયા 2 ના 1
એટલે 253માંથી 95 બાદ કરશો તો 158 આવશે. એનો અર્થ થાય છેલ્લેથી 20મું પદ અને ફેરફાર કર્યા એ પ્રમાણે પહેલેથી 20મું પદ છે એ 158 છે. પણ આપેલી રકમનું આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 મળે. ત્યારે તે જ્યારે ક્યાંય છેલ્લેથી કોઈ પદ શોધવાનું કે તો આપેલી સમાંતર શ્રેણીને ઉલટાવી નાખવાની. પહેલું છેલ્લે થાય ને છેલ્લું પદ આગળ આવી જાય. તફાવત પ્લસ હોય તો માઇનસ, ને જો ઘટતો હોય તો એ પ્લસ થઈ જાય. એવો જ બીજો એક દાખલો પ્રેક્ટિસ માટે આપણે લઈએ છીએ. 10, 7, 4, 1 અપ ટુ -62 નું છેલ્લેથી 11મું પદ શોધો. જો આપણને પ્રેક્ટિસ થાય એટલે એકને એક રીતનો બીજો દાખલો છે. આંકડા ખાલી બદલાવ્યા છે. આવી રીતે રકમ તમે જાતે પણ બનાવી શકો. મેં કોઈ એક સમાંતર શ્રેણી લખી છે 10, પછી કોઈ એક પહેલું પ્રથમ પદ તમે નક્કી કરી શકો. તફાવત કેટલો રાખવો છે પણ તમે નક્કી કરી શકો. અહીંયા 10માંથી 3 જાય 7, 7માંથી 3 જાય 4, 4માંથી 3 જાય 1, એટલે 3, 3નો મેં ઘટાડો કર્યો છે. અને એમ કરતાં કરતાં છેલ્લે -62 છે એ શ્રેણીનું પદ છે. હવે એનું છેલ્લેથી 11મું પદ, એટલે હમણાં આપણે કર્યું એને એમ જ. હવે અહીંયા અત્યારે આપણને જે આપેલી સમાંતર શ્રેણી છે, આપેલ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત -3 છે. છેલ્લેથી પદ શોધવા શ્રેણીને ઉલટાવતા તફાવત 3 થશે. હવે છેલ્લું પદ છે એ પહેલું પદ થઈ જાય અને છેલ્લું પદ પ્રથમ પદ થાય. એટલે પહેલું પદ થઈ જશે -62. હવે આમાં છેલ્લેથી કીધું છે એટલે આપણે આખી રકમને ઉલટાવીએ છીએ. એનો અર્થ આપણે જે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5 અને છેલ્લું પદ હતું, છેલ્લું પદ છે એ આગળ આવી ગયું. બીજું, આમાં તફાવત છે એ 3, 3 ઘટે છે. એ 3, 3 ઘટે છે, એના બદલે આપણે આમાં 3 ઉમેરવા પડશે. હવે -62માં 3 ઉમેરો. જો -62માં 3 ઉમેરવાના, એટલે 62 ને 3 65 નહીં. અહીંયા એક ભૂલ થવાનું ભય સ્થાન છે. -62 છે એમાં તમે +3 ઉમેરો એટલે -59 થાય. કારણ કે એમાં પ્લસ થતા જાય છે. માઇનસ સંખ્યા હોય ને એમાં તમે ઉમેરો એટલે સંખ્યા છે એ વધતી જાય. એટલે 62 ના 59 થયા, એમાંથી 3 જાય, +3 કરશો એટલે -56. એમાં 3, 3 આમ ઉમેરતા જાઓ છો તમે. એટલે હકીકતમાં ઘટાડો કરવાનો. માઇનસની રકમ હોય ને એમાં જ્યારે ઉમેરો ત્યારે ઘટાડો થાય. 62 ના 59, એમાંથી 3 જાય 56, એમાંથી 3 જાય -53. આમ કરતાં કરતાં પહેલું પદ છે એ છેલ્લું પદ થઈ જાય. હવે આપણે ફરીથી જોવાનું. a બરાબર -62, d બરાબર 3, 3નો વધારો થાય છે, પ્લસ અહીંયા ઘટતા હતા એના બદલે હવે આમાં વધે છે. અને 11મું પદ શોધવું છે. 11મું પદ એટલે T11. T11 એટલે a + 10d. એટલે -62 + 10 અને d એટલે 3. તો -62, 10 તરી 30. હવે 30માંથી 62 જાય એટલે -32. તો આ રીતે આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી, અહીંયા આપણે ઉલટાવીને લખ્યું છે એટલે શરૂઆતમાં પહેલેથી આવ્યું, પણ આપેલી રકમ માટે છેલ્લેથી
11મું પદ -32 મળે। તો આવી રીતે કોઈ સમાંતર શ્રેણી આપી હોય અને પાછળથી અથવા છેલ્લેથી પદ શોધે એવું કહે તો રકમને ઉલટાવી તફાવત જે આપ્યો હોય એનાથી વિરુદ્ધ અહીંયા ઘટે છે તો પ્લસ કરવાના। એવી સમાંતર શ્રેણી શોધો જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદ કરતાં બાર વધુ હોય। જો રકમ જોઈને બહુ ચિંતામાં નહીં પડવાનું, જે રકમ આપી છે ને પહેલાં ફરી ફરીને વાંચવાની। હું વારંવાર કહું છું કે ગુજરાતી સમાજ વાંચવું જુદું અને ગણિત વાંચવું જુદું। વાંચતા આવડવું એ વાત જુદી છે અને એ રકમને સમજવાની વાત જુદી છે। નિરાતે સમજીએ એવી સમાંતર શ્રેણી શોધવાની છે। એમાં આપણને એમ કીધું કે T3 બરાબર 16 એટલે કે ત્રીજું પદ 16 છે એનો એક અર્થ થાય a+2d બરાબર 16। આ તો તમને ખબર પડે। હવે અત્યાર સુધી ઘણીવાર આપણે કહ્યું કે ત્રીજું પદ એટલે a+2d બરાબર 16। આટલું તો રકમ ઉપરથી જેટલું થાય, રકમમાં જે આપ્યું છે એનો ઉપયોગ શું થાય એ એક લખવાની પ્રેક્ટિસ કરવાની। ત્રીજું પદ 16 છે એટલે આટલું લખી શક્યા તમે। બીજું 7મું પદ એટલે T7, 7મું પદ એટલે T7 5મા પદ કરતાં એટલે T5 કરતાં 12 વધુ છે એટલે કે +12 છે કાંઈ નહીં। સહજતાથી નિરાતે સમજીને તમે પ્રયત્ન કરો તો શબ્દમાં બધું અંદર આપેલું જ છે, પણ ઉતાવળથી વાક્ય વાંચી જાય એમ નહીં। 7મું પદ તો T7 લખાય, 5મું પદ T5 લખાય, કરતાં 12 વધુ એનો અર્થ +12। હવે આમાં આપણે આ મૂકી શકીએ કે T7 એટલે a+6d, T5 એટલે a+4d, 7મું પદ છે એટલે a+6d થાય, 5મું પદ છે એટલે a+4d થાય અને +12 છે। જો આગળના દાખલા કરતાં આ સહેલો દાખલો છે। રકમ જોઈને આપણને એવું લાગે, હકીકતમાં તમે એમાં આપેલું છે એ પ્રમાણે લખતા જાઓ તો રસ્તો એમાંથી જ મળી જાય। હવે એ અને એ બે બાજુ ઉડી ગયા તો 6d -4d બાકી વધ્યા 12। 6d હતા, 4d આ બાજુ માઇનસ કર્યા, 6માંથી 4 જાય તો 2d બરાબર 12। તેથી d બરાબર 6। હવે જો અહીંયા તમારે લોપે ન કરવો પડ્યો। આગળના જે દાખલા હતા એમાં તો બે સમીકરણ બનતા હતા, લોપની રીત કરવી પડતી હતી। આમાં તો પહેલું સમીકરણ એમ નમર્યું, પણ બીજું સમીકરણ આપણે લખ્યું એમાં તો ડાયરેક્ટ જ બંને બાજુ એ કોમન હતા એટલે ઉડી ગયા, એ ઉડી ગયા એટલે સીધા ડી મળ્યા। હવે આ કિંમત તમે સમીકરણ 1માં મૂકો તો અહીંયા આવશે a વત્તા 2 ડીની જગ્યાએ 6, a+2d બરાબર 16 છે, એમાં ડીની કિંમત આપણે 6 મૂકી, 6 દુ 12, 12 પહેલી બાજુ જશે તો a બરાબર 4। હવે આ રીતે આપણને a અને d મળી ગયા। હવે જો તમારી પાસે a અને d હોય તો સમાંતર શ્રેણી શોધવા માટે સરળ છે કે પહેલું પદ એ એટલે સીધી રીતે ખાલી કહું, માગેલ સમાંતર શ્રેણી એનું પહેલું પદ 4 છે, તફાવત કેટલો મળ્યો 6, તો 4 ને 6 10, એમાં 6 ઉમેરો 16, એમાં 6 ઉમેરો 22, એમાં 6 ઉમેરો 28।
તો આ રીતે આપણને એક સમાંતર શ્રેણી મળી જાય. જો 2 માર્કમાં હોય તો તમે આટલું લખો, સીધી સમાંતર શ્રેણી આમ પણ લખી શકો. પણ 3 માર્ક કે 4 માર્કમાં પૂછે તો તમારે અહીંયા સીધું આમ લખવાને બદલે T1 બરાબર A બરાબર 4, T2 બરાબર T1 પ્લસ 4 એટલે 4 વત્તા 4 8, 4 વત્તા 6 D6 જ. T3 હોય તો બીજું પદ વત્તા તફાવત, ચોથું પદ તો ત્રીજા પદમાં તફાવત ઉમેરો. આવી રીતે પણ લખી શકાય. જો માર્ક ઓછા હોય તો તમે સીધું ડાયરેક્ટ આ રીતે લખી શકો. વધારે માર્કમાં હોય તો આપણે વિગત લખવી પડે, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. આ રીતે આપણને એક સમાંતર શ્રેણી મળે. તો આપણને આ રીતે થોડીક કોયડા પ્રકારની આ જે રકમ છે એ કૂટ પ્રશ્ન પ્રકારની રકમ કહેવાય કે આવી રીતે આપણને આપ્યું હોય તો એમાંથી પણ આપણે આવી રીતના સમીકરણ બનાવી, જે સમીકરણ બને એમાંથી એ અને ડી આપણને મળે. એ અને ડી મળે એનો ઉપયોગ કરીને માગેલી સમાંતર શ્રેણી છે આપણે મેળવી શકીએ. એ બીજી એક રકમ છે. પરિતા પ્રથમ અઠવાડિયે ₹5 બચત કરે છે. પછી દર અઠવાડિયે $1.75 આંકડા તમે જોશો તો અત્યારના સમયને અનુરૂપ નહીં લાગે, કારણ કે અત્યારના સમય પ્રમાણે ₹5, ₹1.5, રૂપિયો કે આઠાણાની કોઈ કિંમત આપણને લાગતી નથી. પણ આપણા માટે અહીંયા ટેક્સની રકમ છે ને દાખલો છે એટલે આપણે એના જ સેન્સમાં સમજીએ. હવે આપણને એવું કહે છે કે પરિતા નામની એક છોકરી કે વ્યક્તિ છે એ પહેલા અઠવાડિયે ₹5ની બચત કરે છે. હવે પહેલા અઠવાડિયે ₹5 રોક્યા એનો અર્થ પ્રથમ પદ 5 છે. પછીના દર અઠવાડિયે ₹1.75 વધારો કરે તો કેટલા અઠવાડિયે તેની બચત ₹20.75 થશે. એનો અર્થ એ થાય કે પહેલા અઠવાડિયે ₹5 બચત કરી એટલે પ્રથમ પદ 5 છે. વધારો જે કરે છે એને આપણે તફાવત કહીએ છીએ, સામાન્ય તફાવત ડી 1.75 છે. કેટલા અઠવાડિયે એટલે જેમ અહીંયા કેટલામું પદ એ રીતે કેટલા અઠવાડિયે એનો અર્થ એન ખબર નથી, પણ TN બરાબર 20.75. જો આ રીતના દાખલા, હવે આટલું લખ્યા પછી તમને ખબર પડી જાય, તરત જ એમ થાય કે આવું આપણે શીખાતા. પણ રકમ જોઈને આપણને થોડુંક એવું લાગે, કૂટ પ્રશ્ન પ્રકારની રકમ જોઈને આપણને એવું થાય. પણ ખરેખર મેં કીધું એમ જો રકમને તમે વાંચતા જાઓ, સમજાય એટલું અંદરથી લખતા જાઓ તો પ્રથમ અઠવાડિયે 5 એનો અર્થ પહેલું પદ કહેવાય. પછીના દર અઠવાડિયે 1.75 વધારો એટલે સામાન્ય તફાવત કહેવાય. કેટલા અઠવાડિયા પછી કેટલામું પદ કેટલા અઠવાડિયે પછી એટલે એન ખબર નથી, પણ 20.75 થાય એનો અર્થ TN છે. તો TN બરાબર A + n-1 × D, એમાં આપણે કિંમત મૂકીએ તો 20.75, E એટલે 5, n નથી આપ્યા, D છે 1.75. હવે 20.75માંથી હું 5ને પહેલાં બાદ કરી લઉં. n-1 1.75 એમના, આ વત્તા 5 છે, આ બાજુ ઓછા થાય. હવે 20.75માંથી 5 જાય તો 15.75 વધે. ખાસ ધ્યાન રાખજો, આ 5 ને આ 5 વયા જાય ને 75માંથી 70 એમ ના થાય. આ પૂર્ણાંક છે ને આ પૂર્ણાંક છે. ₹20માંથી ₹5 ગયા એટલે ₹15.75 તોય બાકી વધ્યા. હવે આનો ભાગાકાર કરાય. 15.75 એના છેદમાં 1.75
75. આ 15.75 છે એને ભાગ્યા 1.75 આપણે કરીએ તો બંનેમાં છેદ પોઈન્ટ છે એ નીકળી જશે. આમાંય પોઈન્ટ પછી બે આંકડા છે ને આમાંય પોઈન્ટ પછી બે આંકડા છે, એટલે પોઈન્ટ કાઢી નાખ્યા. હવે આના છેદ ઉડાડો તો 25 વડે છેદ આપણને ખ્યાલ આવશે. 25થી છેદ ઉડાડી શકાશે. 25 છક 150, 25 હતા 175 અને અહીંયા 25 છે. 25 છક 150 પહેલાં કરો, 7 વધે 75, પછી તરી 75, 9 સત્તા 63. મેં ઉપર નીચેની રકમ જોઈને 25 વડે ભાગાકાર કર્યો છે, કારણ કે 175 ને 25 વડે ભાગી શકાય, નાની 25 વડે ભાગી શકાય. 25 વડે ભાગાકાર કર્યો તો ઉપર 63 આવ્યા, નીચે 7, 7 9 63, તો 9 બરાબર n-1, તો n બરાબર 9 ને 1 10. તો 10મા અઠવાડિયે 20.75 રૂપિયા બચત કરશે. એટલે પહેલા અઠવાડિયે 5 રૂપિયા રોક્યા હતા, પછી 1.75નો વધારો કર્યો, એટલે કે 6.75 થાય, પછી એમાં 1.75 ઉમેરો. આ રીતે કરતાં કરતાં 10મું અઠવાડિયું આવશે ત્યારે એની બચત છે એ 20.75 થશે. તો આ રીતે આપણને કુટ પ્રશ્ન પ્રકારના કે આવી રીતના જુદા જુદા દાખલાઓ પૂછી શકે. આ બધા દાખલાઓ છે એ પદ શોધવાના દાખલા હતા. અલગ અલગ રીતે આપણને પદની રીતના દાખલા હતા. આવતી વખતે આપણે જ્યારે આવશું ત્યારે સમાંતર શ્રેણીની અંદર સરવાળાના દાખલા, કે એક સમાંતર શ્રેણી છે તો એમાં કેટલા પદનો સરવાળો શું થાય, અથવા આ સરવાળો કેટલા પદનો હશે, એટલે કે સમાંતર શ્રેણીના સરવાળા વિશેની રીતો આપણે આવતા વખતે જોશું. પણ મિત્રો તમને કહું કે અત્યારે તમારે એક ટેસ્ટ ચાલુ છે 7, 8, 9 3 દિવસ, એટલે હોમવર્ક નથી આપ્યું. આવતીકાલે પણ તમારે કોઈ એક વિષયની ટેસ્ટ છે, આજે પણ છે. પણ 7મ 8મની રજા આવે છે તો તમારી રીતે પણ હવે મેં જે અત્યારે કરાવ્યું છે એ આમાં 5.1 અને 5.2 ટેક્સના સ્વાધ્યાય 5.1 અને 5.2ની બધી જ રીતો મેં આમાં લઈ લીધી છે. એટલે તમારી રીતે તમે ટેક્સના 5.1 5.2ના દાખલા પણ જોજો, એના ઉદાહરણના દાખલા હોય તો એ પણ તમારી રીતે જોજો. શક્ય એટલો કરવાનો, બાકી મેં તમને સમજાવ્યા છે એને પણ પાકી બુકમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો. જરૂર લાગે ત્યાં તમે મને પૂછી શકો. આવતા પીરિયડમાં આપણે આવશું ત્યારે સરવાળા સૂત્રો અને સમાંતર શ્રેણીના સરવાળા એની આપણે વાત કરશું.